gujaratfoodie.com. નમસ્કાર દોસ્તો, જય માતાજી. ગુજરાત ફૂડીમાં આપનું સ્વાગત છે અને હું છું અભય પરમાર. અને આજે આપણે એક જોરદાર નાસ્તો કરવા આવી ગયા છીએ, દાળ પકવાન. અને દાળ પકવાન આ જગ્યાએ બહુ સરસ મસ્ત મળે છે અને એ પાછું ક્રશ કરેલું. અમે બધી જગ્યાએ દાળ પકવાન ખાધા છે, પણ આ જગ્યાએ તમે એકવાર ખાવા આવો એટલે તમને ખ્યાલ આવશે કે દાળ પકવાન કેવા છે. અને આપણે એ પહેલા અંદર આપણે સ્વાદ લેવા જઈએ એ પહેલા હું તમને એક્ઝેક્ટ લોકેશન કહી દઉં છું. હવે આ જગ્યાએ તમે જાઓ ને એટલે વડલા આવે, આ જગ્યાએ જાઓ એટલે નારી છોકરી આવે. આ તરફ જાઓ ને એટલે કુંભારવાડા રોડ આવી જાય છે અને કોમ્પ્લેક્સ ની નીચે છે કુમકુમ નાસ્તા હાઉસ. અહીંયા આવો ને એટલે એમ કે મુન્નાભાઈ શાહ વાળા એની બાજુમાં તે કુમકુમ નાસ્તા હાઉસ છે. અને ચાલો આપણે એનો થોડોક ટેસ્ટ લઈએ અને એ ઓનર સાથે થોડીક વાતચીત કરીએ. સાહેબ, પહેલા તમારું નામ જણાવો. મારું નામ ખુશાલ છે. એમડી તરીકે પણ ઓળખે છે. એમડી તરીકે? એમડી તરીકે કઈ રીતે ઓળખે તમને? મારું નામ મહેશ છે, તો બધા મિત્રો મને ફેસબુક આઈડી ઉપરથી એમડી કે એમડી કહે છે એમને? અને આ તમારા કેટલા ટાઈમ થી આ ચાલુ છે તમારે કુમકુમ નાસ્તા? મારે તો 4 વર્ષથી ચાલુ છે, પણ સામેની સાઈડ હતું. અત્યારે આ પુલ બને છે તો એના કામથી થોડુંક આ બાજુ નજીક લઈ લીધું છે. ખુલ્લી જગ્યામાં બદલાવી નાખ્યું, લોકેશન બદલાયું છે. હા, તો અત્યારે લોકેશનમાં તો અહીંયા તમે વડલા ગમે તેને આવીને પૂછો કે મુન્નાભાઈ ચા વાળા, ધોલેરા ચા વાળા, એટલે તમને લોકેશન આપી દે. કોઈ બી નાના છોકરાને પૂછો તો કે એમ. હા. અને આની પ્રાઇસ શું છે? પ્રાઇઝમાં તો 30 રૂપિયા છે. 30 રૂપિયા? 30 રૂપિયા એક જ ભાવ છે. 30 રૂપિયા પ્રાઇઝ છે. અને તમારો ટાઈમિંગ શું છે? મારો ટાઈમિંગ સવારે 8:30 ચાલુ કરું તો સાંજે 8:30 સુધી. સાંજે 8:30? હા, સવારે. તમારે કોઈ રજા આવે? નહીં, રજા તો એવી કોઈ નથી રહેતી મારે. કોઈ ઘરના પર્સનલ કામ હોય તો રહે. એવું છે? ઠીક છે, ઓકે, થેન્ક યુ તુષારભાઈ. સાહેબ, પહેલા તમારું નામ જણાવો. લાલાભાઈ ડાંગર. લાલાભાઈ ડાંગર. અને તમે આવો કઈ જગ્યાએથી? હું આવું છું અહીંથી 4 કિલોમીટર દૂરથી આવું છું. 4 કિલોમીટર રોજ નાસ્તો કરવા આવું છું કુમકુમ નાસ્તા હાઉસમાં. અને કેટલા સમયથી આવો છો? હું લગભગ 4 વર્ષથી જયારે ચાલુ કર્યું છે ને કુમકુમ નાસ્તા ત્યારના છે. મારા મિત્ર છે એમડી, હું રેગ્યુલર છું. મને આ કુમકુમ નાસ્તા દાળ પકવાન સિવાય બીજો કઈ નાસ્તો આવે નહીં. અને આ જગ્યાએ દાળ પકવાન મળે અને બીજી જગ્યાએ મળે, એમાં ફેર હું તમને? મેં ઘણી જગ્યાએ દાળ પકવાન ખાધા છે ભાવનગરમાં, પણ જે કુમકુમ નાસ્તાઓનો દાળ પકવાનનો જે ટેસ્ટ છે ને એ કોઈ જગ્યાએ નહીં મળે. કોઈ જગ્યાએ નહીં. અને કોઈ જગ્યાએ મારા અંદાજે ભાવનગર ની અંદર આવી રીતે ક્રશ કરીને નહીં આપતા? ના, કોઈ જગ્યાએ નહીં. અહીંયા તો ક્રશ કરીને તમને પૂરું કરે. તમે જોઈ શકો છો તમારી સામે કઈ રીતનું ડીશ બનાવી. અને તમે તમે આ દાળ પકવાન અહીંયા ખાવા આવો પછી ના તમારા અહીંયા મિત્ર થયા ને? હા, પછી ની મારી મિત્રતા થઈ. રોજના ગ્રાહક એટલે પછી મિત્ર. હા, રોજ હું રોજ નાસ્તો કરવા આવું છું. આનો તમને ભાવ કેવો લાગે છે? રીઝનેબલ છે. એમ બધે ભાવ છે એની કરતા અહીંયા રીઝનેબલ? હા, બધે રીઝનેબલ છે બધે કરતા. અને આમ પેટ ભરીને તમે ખાઈ શકો? હા, પેટ ભરીને ખાઈ લેવી તમે. અને અહીંની સર્વિસ છે કેમ તમને લાગે છે? સરસ સરસ, સારામાં સારી સર્વિસ છે. ઓકે, થેન્ક યુ. સાહેબ, પહેલા તમારું નામ જણાવો. રાજેશભાઈ કેશુભાઈ મોરડિયા. અને અહીંયા તમે કેટલા સમયથી આવો છો દાળ પકવાન ખાવા માટે? આ લોકો ચાલુ કર્યું ચાલુ આવું છું. અને આનો ટેસ્ટ તમને કેવો લાગે? એકદમ સુપર છે. એમ? અને ભાવ તમને કેમ છે? રીઝનેબલ છે. અને કઈ જગ્યાએથી આવો તમે? હું અહીં બોટલાવથી આવું છું. અને આ જે ઓનર છે એનો સ્વભાવ તમને કેમ લાગે છે? સરસ, સ્વભાવ સારો છે.
ઓકે, થેન્ક યુ. સાહેબ પેલા ડીશ બનાવો ને દાળ પકવાન આપણે ટેસ્ટ કરીએ. એમાં શું શું નાખો છો તમે? છે ને પકવાન છે આ. હા બધી જગ્યાએ તમને આખો પકવાન મળશે, હા, પણ મારી આગળ તમને આખો પકવાન નહીં મળે. ક્રશ કરીને. ક્રશ કરીને જ આપવાનું. હા. મારી કોઈ સ્પેશિયાલિટી અલગથી હોય હા તો તે આ મારો દાળ પકવાન છે. અહીંયા બધે તમે આખો પકવાન મળે તે નહીં મળે. હા આ તીખી ચટણી છે, હા આ ખાટી મીઠી છે ગોળ હા. આંબલીની, આ સિંગદાણા મરચાની છે. સિંગદાણા મરચાં. હા, અને આ તમે દાળ શેની બનાવો છો? દાળમાં છે ને ચણાની દાળ આવે હા, અને મગની દાળ આવે, ચણાની ને બંને દાળ આવે, બધી અલગ અલગ. આ છે ધાણા જીરું છે, હું ગરમ મસાલો નથી વાપરતો. ગરમ મસાલો નથી વાપરતો. અને સાહેબ આની પ્રાઇસ શું હોય છે? પ્રાઇસ 30 રૂપિયા. 30 રૂપિયા. 30 રૂપિયા. અને આપણે અલગથી પકવાન નાખીએ એનો કોઈ પકવાન સિંગ સેવ તમારે જોઈએ તો અલગથી મળશે, એનો ચાર્જ લાગશે. એનો અલગ ચાર્જ લાગે ને? દાળ તમારે જોતી હોય હા તો એનો કોઈ ચાર્જ નહીં લાગે, હું અડધો ડોલો ફ્રી આપું છું. એવું છે. દાળ પકવાન છે ને એક નંબર છે સ્વાદમાં. અને હું બધી જગ્યાએ ભાવનગરની અંદર એક બે જગ્યાએ હું ખાવા ગયો, પણ દાળ પકવાન ક્રશ કરીને કોઈ આપતું નથી. ભાવનગર ક્રશ કરીને આપે છે ને એની અંદર જે અલગ અલગ ચટણી આવે છે ને એનો અલગ અલગ સ્વાદ આવે છે ને એ બહુ જોરદાર છે. અને ઉપરથી પછી કાપેલી ડુંગળી, પછી સેવ, આનું જે આખું દાળ પકવાનનું કોમ્બિનેશન છે એ આખું અલગ જ છે ભાવનગરની અંદર. અને આ જગ્યાએ તમે દાળ પકવાન ખાવા આવો એકવાર અવશ્ય મુલાકાત લો, તમને મજા આવશે. અને ભાવ આમ ગણો ને તો રિઝનેબલ જ કહેવાય. 30 રૂપિયા એટલે કોઈ કાંઈ ન કહેવાય એમ. અને 30 રૂપિયામાં અહીંયા હું તો એમ કહું દાળ પકવાન એક ફેરી તમે ખાવ ને એટલે તમારું પેટ ભરાઈ જાય. એટલે હું તો એમ કહું છું એકવાર ભાવનગરની અંદર કે તમે રાજપરા જતા હોય કે ભાવનગરની અંદર કાંઈ પણ કામ માટે તમે આવ્યા હોય તો એકવાર અવશ્ય તમે આ જગ્યાએ મુલાકાત લો. અને આ જગ્યાએ તમે આરટીઓના કામકાજમાં આવ્યા હોય તો આરટીઓ અહીંયા હાવ પાસે જ છે. તો તમને એમ થાય બપોરે ગમે ત્યારે નાસ્તા કરવા માટે તમે એમ કે સમોસા આ તે એની કરતા સમોસા કરતા કે બીજી કોઈ વસ્તુ તમે નાસ્તો કરો એની કરતા આ જગ્યાએ દાળ પકવાન ખાવા આવો ને તો તમને મજા આવશે. અને આરટીઓ અહીંથી કોઈ દૂર નથી, હાવ નજીક જ છે. પણ મતલબમાં પુલનું કામ હાલે ને એટલે થોડાક પતરા આડા છે, એની પાછળ જ છે દાળ પકવાનનું. જો સાહેબ હવે આ દાળ પકવાનના પૈસા તમે લઈ જાઓ. ના ભાઈ ના, એ રાખો. અત્યારે ન હોય, પછી બીજી વાર આવો ત્યારે સમજજો, અત્યારે રાખો. જો આ ભાવનગરનો ભાવ કહેવાય. શું કે આપણે ગમે એ જગ્યાએ ભાવનગરની અંદર તમે જવાનું પૈસા આપો ને એટલે કોઈ જગ્યાએ લેશે નહીં. આ ભાવનગરનો ભાવ છે. તમે મારો વિડીયો બનાવો, મારી એડવર્ટાઈઝ કરો, પછી મારે એથી વિશે શું જોઈએ? હું આ પૈસા છે ને ગમે ગરીબ આવે ને એને તમે આપી દેજો, બરોબર? કાંઈ વાંધો નહીં. આવી રીતે પૈસા આવે તે હું એક જ મૂકી દઉં. હા, એટલે પછી હું મારે ખીચામાંથી વપરાય ન જાય, હું પાપમાં ન પડું. આ તમારા પૈસા એક જ મૂકી દીધા, હું બીજાને ખવડાવી દઉં. બરોબર સાહેબ પહેલા તમારું નામ જણાવો. મારું નામ મકવાણા કપિલ છે. હા હા. અને તમે આ જગ્યાએ દાળ પકવાન કેટલા સમયથી ખાવા આવો? મારા ખ્યાલ મુજબ હું જ્યારથી આ ચાલુ છે ને ત્યારથી હું અહીંયા દાળ પકવાન ખાવા આવું છું. હા હા. અને મને અહીંનો સ્વાદ એકદમ એટલે એક નંબર લાગે છે અને મને ખૂબ જ પસંદ છે દાળ પકવાન ખાવાનું. અને ભાવ તમને કેમ લાગે છે? ભાવ તો રીઝનેબલ જ છે, હા હા. બધાને પોસાય એવો. કેમ કે આટલો રીઝનેબલમાં દાળ પકવાનમાં કોઈ વસ્તુ નથી હાલતા, સાથે દાળ પણ આપે છે. અને અમુક જગ્યાએ દાળની સાથે પકવાનની સાથે શાક આપે છે, પણ અહીંયા દાળ આપે છે, એટલે ભાવ રીઝનેબલ કહેવાય આના માટે. એટલે આપણને પોસાય એમ. બીજું કે આમનો ટાઈમ 8 વાગે ચાલુ થઈ જાય છે દાળ પકવાનનો, અને 10 વાગ્યા પછી દાબેલીનો પણ ચાલુ થઈ જાય છે. દાબેલીનો ટેસ્ટ તમે કર્યો છે? દાબેલીનો ટેસ્ટ એક નંબર છે. એમ? એમાં થેન્ક યુ કપિલભાઈ.
તમારું નામ શું છે? મારું નામ સુબુરભાઈ. હે અને અહીંયા તમે કેટલા સમયથી આવો છો અહીંયા દાળ પકવાન ખાવા માટે? લગભગ 2-3 વર્ષ. હે તમને આનો ટેસ્ટ કેમ લાગ્યો? ટેસ્ટ મસ્તી નો લાગે એમ? તો ખાતા હોય. અને બીજી જગ્યાએ તમે દાળ પકવાન કોઈ દી ખાધા? નહીં ને? ક્યાંય નાસ્તો નહીં કરતો. આની સિવાય કોઈ જગ્યાએ ક્યાંય નહીં. અને તમે કામ ધંધો શું કરો? ઘડિયાળ. હે ઓકે. અને ઘરે પાર્સલ લઈ જાઓ ખરા? હા લઈ જઈએ ને, છોકરા બોકરા ખાય. હે ઓકે, થેન્ક યુ. એક 30 વાળી પાર્સલ આપી દો ને ભાઈ. સાહેબ પહેલા તમારું નામ જણાવો. મારું નામ ચિરાગભાઈ મુલતાની. હે અહીંયા હું પાર્સલ લેવા આવ્યો? પાર્સલ લેવા. હા. અને કેટલા ટાઈમથી તમે અહીંયા આવો છો? હું તો લગભગ ભાવનગર નાકે અમે ખાતા હતા, 2 ટાઈમ અમે ખાવી જ છીએ. હે અને ઘરે પાર્સલ લઈ જાઓ? અત્યારે તો રવિવાર છે તો ફેમિલી માટે કેટલો લઈ જાઓ છો? એક સાથે જેવા ખાવા વાળા. અત્યારે અમે 3 જણા છીએ, 3 દાળ પકવાન ને 2 દાબેલી. નગર આમ અંદાજા ઓછામાં ઓછું કરે તમે કેટલા લઈ જાઓ? 5-6 અત્યારે નકર તો અમે ઓફિસ સ્ટાફમાં અમે ખાવા વાળા હોય, જે 2-3 જણા હોય અહીંયા રોજ ખાવા આવી. હે હા. અને એનો ભાવ તમને કેમ લાગ્યો? બરોબર, રીઝનેબલ છે વસ્તુ પ્રમાણે. હા. અને આ ઓનર છે એનો તમને સ્વભાવ કેમ લાગ્યો? 1 નંબર સ્વભાવ છે ભાઈનો. હે અને અમારા ગામ પડખેના છે. હે તો તમે એકવાર હવે ભાવનગર લોકોને કહી દો કે અહીંયા હોય કે ન હોય. તમારે જો નાસ્તો કરવો આવવું હોય તો કુમકુમ દાળ પકવાન સિવાય ક્યાંય જવાય નહીં. હે ટેસ્ટમાં બેસ્ટ. અને કોઈ જાતનું તમને એમ લાગે છે મિક્સિંગ છે એવું? નહીં, બધી વસ્તુ 1 નંબર. તમે આ રોજ નાસ્તો કરો છો તો આ નાસ્તો કર્યા પછી તમે કોઈ દી બીમાર પડ્યા એવું ખરું? કોઈ દિવસ નહીં, હે કોઈ દિવસ નહીં. ઓકે, થેન્ક યુ. ખાવું હોય તો દાળ પકવાન ખવાય, બાકી બીજો નાસ્તો ન કરાય. હે જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબર કરવાનું ભૂલતા નહીં, અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. જો આ જગ્યાએ તમે નાસ્તો કર્યા હોય અને તમને ટેસ્ટ તમને કેવો લાગ્યો હોય તો કમેન્ટ કરવાનું અમને ભૂલતા નહીં. તો ત્યાં સુધી બાય બાય. જય મોગલ, જય માતાજી, જય હિન્દ, જય ભારત.